રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટી ખબર 13 અધિકારી સામે ફરિયાદ નોંધવા કોર્ટમાં અરજી કરાઈ। વકીલ વિનેશ છાયાએ 13 અધિકારીના નામ ઉમેરવા ફરિયાદ કરી છે। કોર્ટે વકીલની અરજીને ગ્રાહ્ય રાખી પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ ડીસીપી સુધીર કુમાર દેસાઈ, પૂર્વ જેસીપી વિધિ ચૌધરી, મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ઓફિસર જયદીપ ચૌધરી, સસ્પેન્ડેડ ઓફિસર ગૌતમ જોશી, સસ્પેન્ડેડ ઓફિસર રોહિત વિગોરા, સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક એન્જિનિયર એમ.આર. સુમા, પારસ કોઠિયા, વી.આર. પટેલ, એન.આઈ. રાઠોડ, ઇલિયાસ ખેર, બીજે ઠેબા સહિતના અધિકારીઓ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે। આગામી 20મી જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। રાજકોટના ટીઆરપી ઝોન કે જે હવે મોત ઝોન તરીકે પ્રખ્યાત થઈ ગયું છે, કારણ કે જેમાં એક નહીં પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, પરંતુ તેની અંદર એક પણ અધિકારીઓ સામે ફરિયાદ નથી નોંધવામાં આવી, એફઆઈઆર નથી નોંધવામાં આવી। તેને લઈને વકીલ છાયા સાહેબે કોર્ટની અંદર એપ્લિકેશન કરી છે। આપણે સીધા તેઓની સાથે જ વાત કરશું। છાયા સાહેબ, આપના દ્વારા કોર્ટમાં એક એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે, શું આ એપ્લિકેશન છે? કેટલા લોકો સામે એફઆઈઆર થવી જોઈએ, શું કહો છો? અમે એમાં 13 વ્યક્તિઓ સામે, વ્યક્તિગત એટલે કે હોદ્દો જેનો છે રાજ્ય સેવકો છે બધા, એમાંથી અમુક સસ્પેન્ડ થયેલા છે, અમુકને બદલી કરી દેવામાં આવી છે। આઈએએસ આઈપીએસ લેવલના અધિકારીઓને પણ એમાં સામેલ કર્યા છે। એમાં એકચ્યુઅલી છે શું કે ભાઈ, જે લોકોને કાયદા મુજબ 154 સેક્શન સીઆરપીસીની આવે છે એના મુજબ એફઆઈઆર થાય, તો એફઆઈઆર તો અગાઉ થઈ ગઈ છે, તો એમાં હવે બધાને ઢાક પીછોડા કરવાના પ્રયત્ન કે એવા ન થાય એના માટે અમે સીધો અને સાદો એક રસ્તો કર્યો કે આમાં પ્રથમ દર્શનીય કેસ જે છે એ પ્રથમ દર્શનીય કેસ આ સસ્પેન્ડ થયેલા છે એ લોકો સામે છે, કારણ કે કોર્ટ પ્રથમ દર્શનીય કેસ વગર એફઆઈઆરમાં નામ નહીં લખે। સસ્પેન્ડ થયા એનો મતલબ એ છે કે પ્રથમ દર્શનીય ગુનો છે એ ઓટોમેટિક સ્વીકારેલું છે, તો સ્વીકૃત વસ્તુ છે કે આ અધિકારીઓ સામે પ્રથમ દર્શનીય કેસ છે તો એની સામે એફઆઈઆર થવી જોઈએ, તો એ લોકોનું નામ છે એ એફઆઈઆરમાં સામેલ થવું જોઈએ। એફઆઈઆરમાં નામ સામેલ થાય એના માટેનો અમારો પેલો પ્રયત્ન છે। આ લોકો અમે સ્પષ્ટપણે પહેલેથી છેલ્લે સુધી બાંહેધરી આપી છે, પબ્લિકને એઝ એ એડવોકેટ અમે ગેરંટી આપી છે કે આ કેસમાં જો અમારી પાસે કોઈ આવશે કે વિક્ટીમ તરીકે અમે છીએ, અમે એમનો કેસ એક પણ રૂપિયો લીધા વગર કરશું। અમે અમારા ખર્ચે ટિકિટનો ખર્ચો પણ લેવાના નથી, અને એક પણ ચમરબંધીનું દબાણ આવશે કે મૃત્યુ સુધી અમને લઈ જવામાં આવે તો પણ અમે આમાંથી હટવાના નથી। સાહેબ, આમાં કોના કોના સામે ફરિયાદ નોંધવા માટેની એપ્લિકેશન કરી છે? અધિકારીઓના અમુક નામ બોલી શકીએ? હાલમાં ટ્રાન્સફર થયેલા અને હોદ્દો કયો આપવો એ નક્કી નથી, હવે ત્રિશંકુ અવસ્થામાં રહેલા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદભાઈ, અને પછી વિધિબેન ચૌધરી છે, એક સસ્પેન્ડેડ ગાંધીગ્રામ 2નો પીઆઈ છે રાઠોડ। આ બધા જે સિસ્ટમથી કામ કરે છે, અમે એઝ એ એડવોકેટ તો જાણીએ જ છીએ કે કેટલા, પણ આટલી હદે ઘટના બને ત્યાં સુધી કોઈ બોલે જ નહીં, કોઈ તપાસ ન થાય અને એમને રામ ભરોસે હાલતું હોય છે, અમને એમની સામે આક્રોશ છે। એટલે આવા 13 જણા ટોટલ છે, 13 અધિકારીઓ છે, એમાંથી આજ બપોરે જ 2 જણાને ચાલુ મિટિંગે ઉપાડી લેવામાં આવ્યા હતા। એક સાગઠિયાભાઈ, જે વ્યક્તિ વિશે એવું કહેવાય છે કે તમારે બોગસ પ્લાન વગરની પ્રોપર્ટી બનાવવી હોય, એક માળ વધારે ચડવો હોય તો સાગઠિયાભાઈને આટલા પૈસા આપી દેવાના। આ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓને પણ કોઈ કાયદો નડતો નથી।